ઓર્ગન ડોનેટ કરી અને કોઈ વ્યક્તિની જિંદગી બચાવવી આ એક ઐશ્વર્ય અને દૈવી કાર્ય છે. હું સુરત મહાનગરના તમામ નગરજનોને હૃદયપૂર્વકની અને વિનમ્ર ભાવે અપીલ કરું છું કે જ્યારે આપણા પરિવારની અંદર કે આપણા કોઈ સ્વજન એવી અવસ્થામાં હોય કે જેમનું દાન આપણે આપી શકીએ તેવી પરિસ્થિતિ પરિબળો ઊભા થાય ત્યારે આપણે ચોક્કસ આ દિશામાં વિચારવું જોઈએ. રક્તદાનની પહેલાં જાગૃતિ હતી, એમાં સુરત ખૂબ આગળ વધ્યું. ચક્ષુદાન, દેહદાન અને હવે આ અંગદાનમાં પણ સુરત આગળ વધી રહ્યું છે. શ્રી માંડલેવાલાજી અને એમની સમગ્ર ટીમ આ જે કંઈ પ્રવૃત્તિ સુરતની અંદર કરે છે એમની પીઠ થાબડવી જોઈએ, એમને બિરદાવવી જોઈએ. એમની પ્રવૃત્તિ ધીરે ધીરે કરતાં અત્યારે ખૂબ વેગ પકડ્યો છે, વેગવંતી બની છે. ત્યારે આ શહેરના મેયર તરીકે હું એમની આ તમામ પ્રવૃત્તિઓને અભિનંદન આપું છું અને આ ટ્રસ્ટ દ્વારા, આ સંસ્થા દ્વારા આવી પ્રવૃત્તિને વધુમાં વધુ વેગ મળે તે માટે આપણા સુરત મહાનગરના તમામ નગરજનો એમના સહયોગ કરે. તમામ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક, શૈક્ષણિક, સહકારી સંસ્થાઓ પણ આમાં મદદરૂપ થાય અને સહકાર આપવા આગળ વધે એવી મારી શુભકામના.